રામ રામ. રામ 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 રામ. શું છે તમારું નામ, ગામ? મારું નામ સીમાભાઈ ભોઈકા, મારું ગામ લીંબડી તાલુકો અને સુરનગર જિલ્લો. હવે હાલની પરિસ્થિતિમાં જે તમે ખેડૂત છો હા અને તમારી સાથે મોટો બહોળો વર્ગ મજૂર વર્ગ પણ છે, હા. તો તમને જીવન જીવવામાં ખેતી કરવામાં શું શું મુશ્કેલી પડે છે? પહેલું તો માનો કે અત્યારે ગમે ઈ લેવા જવું હોય તો પૈસા વિના કંઈ પણ આવતું નથી. પછી બીજા નંબરમાં કંઈ દેવું ભરવાનું 10 તારીખે 3 લાખ રૂપિયા ભરવાના છે મંડળી આ પાક ધિરાણના. તો હવે એ કરવું કે ખેતીનું કરવું? હવે બીજા 3 લાખ રૂપિયા હોય તો ખેતી થાય તો એમનામ તો મજૂરને ચૂકવવા પડે, પૈસા બિયારણ લાવવું પડે, ખાતર લાવવું પડે, કોઈ પણ વસ્તુ પૈસા વિના કંઈ હાલે નહીં, ડીઝલ લાવવું પડે. તો આમાં સમસ્યા તો ઘણી છે. હવે કોણ સમસ્યા આવી રીતે ઉકેલ કરે એવું કોઈ ખરું? તો ગયા વર્ષે શું શું વાવ્યું હતું અને એમાંથી કેટલી ઉપજ થઈ? કપા વાયો તો કપામાં તો ખર્ચો વધી ગયો ને કપા કઈ એવો થયો નહીં. હાવ ફ્યાલ કપા તો હાવ ફ્યાલ હોઈ ગયો. હાવ એટલે હાવ ફ્યાલ જ જતો રહ્યો. વરસાદ વાયેલો હતો, વચ્ચે ખડ સડી ગયા, કોઈ મેળ આવ્યો જ નથી કપામાં. તાર જીરાની સિઝનમાં કપા ઘઉં વાયા, થોડું ઘણું 10 વીઘાનું જીરું કર્યું હતું, એમાં માવઠું નડી ગયું એટલે કઈ જીરામાં કઈ ફાઈ ગયા નહીં, બધું માથે જ રહ્યું. આનો ખર્ચો કર્યો એટલો ખર્ચો વળ્યો નહીં, જેટલું વળતર વળવું પડે એટલું વળ્યું નહીં. સામુનો પૈસા માથે ઘરના નાખ્યા, દેવું માથે ને માથે જ રહ્યું. જેટલી ઉપજ જોવા ધારતા એટલી ના આવી અને હાવ માવઠું આવ્યું એટલે સમાપ્ત થઈ ગયું બધું. તો તમે ગઈ વખતે જે 3 લાખ રૂપિયાનું પાક ધિરાણ લોન લીધી હતી, તો એ 3 લાખની સામે આવક કઈ ન આવી? ના, કશું જ નહીં. ખર્ચો પૂરો પણ માથે રહ્યા ખર્ચા. 3 લાખની વાત તો અલગ જ રહી, પણ ખર્ચા માથે રહ્યા માણસોને બધાને. મારે એક નહીં, આખા તાલુકાના આવો પોઝિશન છે. તો આનું કંઈક સમસ્યાનો હલ થાય એવું હોય તો કરો. તમારું નામ? દેવસીભાઈ. દેવસીભાઈ, કેમ છે? શું છે તકલીફ? શાંતિ અત્યારે. એટલે કઈ રીતે વાવશો? પૈસાનું શું કરશો? બિયારણ, ખાતર? બિયારણ ને ખાતર ને લાવવામાં પૈસાની તકલીફમાં બધું ઊભું રહે. બીજું કઈ તકલીફ નથી, પૈસા માં બધું ઊભું રહે. શું શું વાવ્યું હતું તમે? પર ચોમાસું પાક વાવ્યો હતો, એમાં કાંઈ જીવ નહીં. કપા વાવ્યો બળી ગયો. તમારી પોતાની ખેતી છે કે ભાગ્ય રાખો છો? ભાગ્યું રાખ્યું. ભાગ્ય રાખો છો. હા, ચોમાસામાં હાવ ફેલ જેમ નીપજ ખર્ચો કરીને. પછી શિયાળામાં વાવ્યું તો માવઠું થયું, એમાં જીરામાં કઈ ઠેકાણું પડ્યું નહીં બરાબર. હવે શું આપશો તમે ખેડૂતોને? શું આપશો? તમારી જેની જમીન છે એને શું આપશો? ખેડૂતોને જે આપણે કીધું હોય તો આપવું જ પડે. પછી કેટલું માથે દેવું થયું તમારે? ખેતી પર જઈ સાલ કરી, એ ખર્ચો ગણવી નીપજ નથી આવી, એ કરતા ડબલ ખર્ચો વધી ગયો ને કે નીપજ અડધી જ આવી. એવી રીતે પોઝિશન. તમારે? અમારે એવી રીતે જ છે. અમારે તમારી જમીન છે પોતાની? પોતાની છે. કેટલા વીઘા? 60 વીઘા. 60 વીઘા. 60 વીઘામાં ખેતી કરો છો? હા, 60 વીઘા. કેટલું બેંકનું ધિરાણ છે? બેંકનું ધિરાણ તો 8 લાખ રૂપિયા. 8 લાખ. 8 લાખ. તમારો દીકરો ખેતી કરતો હોય છે. તમારું નામ? વંદનાભાઈ. તમે શું કરો છો? ખેતી. અમે ખેતી કઈ વધે છે? કઈ વધતું નથી. એટલે વાસ્તવિકતામાં આ ખેડૂતોની સમસ્યા છે. આ ખેતર છે, આ ભાગ્યા મજૂર છે, આ પોતે માલિક છે, આ પોતે માલિક છે, આ પોતે માલિક છે. આ બેન જે ભાગ્યા મજૂર છે, એ બેન 24 કલાક કામ કરે છે અને આ ખેતરનું ધ્યાન રાખે છે. આ ખરા તડકે અત્યારે આ બધા બેઠા છે, ખાટલા બેઠક કરવી છે. આ જો ખેડૂતનો ચૂલો, ચા બનાવી, ચા 2-3 વખત પીધી અને આ બેનો પાણી લાવ્યા છે, પાણી ભરે છે. એટલે કઠોર પરિશ્રમ કરે છે, તેમ છતાં ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો મજદૂર વર્ગની પરિસ્થિતિ સુધારવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. માત્ર 6000 રૂપિયાની આર્થિક મદદ કરવાથી દેશના કે રાજ્યના ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો કે પશુધન સાથે સંકળાયેલા લોકોના જીવનમાં કોઈ બદલાવ આવ્યો એવો નથી. બેન, જય માતાજી. શું નામ છે તમારું?
શું કરો છો? શું કરા ભાગ્યો રાખવી છે પેટાટું કઈ એટલે ભાગ્યમાં તમારે કઈ આવક થઈ? માથે રહ્યા હે 50 મણ થયા તો હા માથે રહ્યા 40-45 40-45 ખોટ ગઈ. ખોટ ગઈ. ઓહો જો આ મજૂર વર્ગ વ્યાજમાં પૈસા લઈ તલ વાયા અને તલમાં તેમને માથે પડ્યું અને ખોટ ગઈ. જો આ સમજવાની જરૂર છે. ભારતના પ્લાનિંગ કમિશને, નીતિ આયોગે અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ કે આ ભારત દેશ છે અને આપણે કહેવી મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આવા મજૂર કરતા બહેનોની સામે કોઈ જોવાવાળું નથી. સાથે હું ભરતસિંહ ઝાલા. રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાની ખાસ જાહેરાત કરી હતી કે 18 તારીખને મંગળવારે સવારે 10:30 વાગે ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે, જેની અંદર મોબાઈલ ફોન, પાણીના ટાંકા અને ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટેની સહાયની ઓનલાઈન અરજી કરવામાં આવશે. લગભગ 10:30 થી અત્યાર સુધીમાં આખા ગુજરાત રાજ્યના દરેક જગ્યાએથી ફોન આવે છે કે ખેડૂત પોર્ટલ ખુલતું નથી. હું ખુદ મારા ખેતરમાં પાણીના ટાંકા અને ગોડાઉન બનાવવા માટે હું 10:30 તો બેઠો છું, હજી સુધી ખેડૂત પોર્ટલ ખુલતું નથી. તો મીડિયાવાળાને વિનંતી કરું છું, કૃષિ મંત્રીને વિનંતી કરું છું કે તમે પણ તમારા માંથી ઓનલાઈન ખોલો કે શું ખેડૂત પોર્ટલ ખુલે છે. તો આ બધી ઝંઝટમાંથી મુક્ત કરવા માટે જેને જે જરૂરિયાત જોતી હોય એની હાર્ડ કોપીમાંની અરજી લઈ લો અને એને જે જરૂરિયાત પ્રમાણે આર્થિક મદદ કરી દો. ગામડાના સામાન્ય લોકોને ક્યાંથી બિચારાને આ પોર્ટલની ખબર પડશે? મેં 4 જગ્યાએ પોર્ટલ ખોલાયા, હજી સુધી ક્યાંય ખુલતું નથી. તો આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા બંધ કરો અને જો સરકારે સાચા અર્થમાં મદદ કરવી હોય તો નાણાકીય જોગવાઈ કરી અને જેને જે જોતું હોય એની ડાયરેક્ટ સીધી મદદ કરી દો, એ મારી વિનંતી છે. જય હિન્દ.